તો લોકસભાની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકો ઉપર પેટા ચૂંટણીની આજે જાહેરાત થશે। ગુજરાતમાં કોંગ્રેસના 4, આપના 1 અને 1 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને આ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠકો ખાલી પડી છે। ત્યારે લોકસભા ચૂંટણીની સાથે સાથે આ 6 બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજાશે। આ 6 વિધાનસભા બેઠકની અંદર ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરનો સમાવેશ થાય છે। માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। આ ખાલી પડેલી બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત પણ તેજ કરી છે। હવે આ 6 બેઠકો ઉપર કોણ ઉમેદવાર હશે તે અંગે અટકળો જામી છે।